કોંગ્રેસની વાત એ છે કે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ 2 દિવસ 4 દિવસ પહેલા જેએનયુનો જે મુદ્દો થયો અને લોકશાહી દબાવવાનો જે પ્રયત્ન થયો અને જેએનયુના યુવાન ઉપર જ્યારે રાષ્ટ્રદ્રોહ અને રાજ્યદ્રોહ જેવી કલમ લગાવવામાં આવી હોય ત્યારે એકદમ આતુરતાપૂર્વક જેએનયુ કેમ્પસમાં પહોંચી અને લોકશાહી બચાવવા માટે ખુલ્લા મેદાનમાં કૂદી પડ્યા. તો હું માનનીય ઉપાધ્યક્ષ કોંગ્રેસના ઉપાધ્યક્ષને કહેવા માંગીશ કે 4 મહિના પહેલા જ્યારે ગુજરાતમાં 8 થી 10 યુવાનો ઉપર રાજ્યદ્રોહ અને રાષ્ટ્રદ્રોહ લગાવવામાં આવ્યો હતો ત્યારે તે ક્યાં હતા? ત્યારે એમને ગુજરાતની લોકશાહીની કોઈ ચિંતા નથી. અને કોંગ્રેસ પણ પોતાની આ ભાગલા પાડો અને રાજકરોની નીતિ બંધ કરે. જો એ દિલ્હીમાં યુવાનનો સાથ આપી શકતા હોય, દિલ્હીમાં લોકશાહી બચાવવા માટે મેદાને પડી શકતા હોય તો એમની નૈતિક જવાબદારી બને છે, કારણ કે રાષ્ટ્રના નેતા છે, દિલ્હીના નેતા નથી. એમની નૈતિક જવાબદારી બને છે કે ગુજરાતમાં થયેલા રાજ્યદ્રોહ અને રાષ્ટ્રદ્રોહના ખોટા કેસ બાબતે એ જ આતુરતાથી ગુજરાતમાં પણ આવે અને ગુજરાતમાં જે ખોટા રાજ્યદ્રોહ અને રાષ્ટ્રદ્રોહના કેસો લગાવવામાં આવ્યા છે એના માટે પણ આટલી જ આતુરતાથી રાષ્ટ્રપતિને રજૂઆત કરવા જાય.